નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વિતેલા 22 દિવસના મધ્યપ્રદેશના સિંધવાડામાં 6 બાળકો અને રાજસ્થાનમાં 1 બાળકનો અચાનક મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ છે। ડોક્ટરો કહે છે કે આ બધા બાળકોની કિડની ફેલ્યોર હતી અને શંકા એ છે કે કફ સિરપના કારણે તેમના મોત થયા છે, કારણ કે શરૂઆતમાં આ બાળકોને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી। તેઓ વિવિધ બ્રાન્ડના કફ સિરપનો ઉપયોગ કર્યો હતો। આ દરમિયાન મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કફ સિરપના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે। એક અધિકારીએ જણાવ્યું હતું કે 4 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન સિંધવાડા જિલ્લાના 6 બાળકોના કિડનીની સંબંધિત સમસ્યાના કારણે મોત થયા છે। તો પીડિતોના પરિવારજનોએ દાવો કર્યો છે કે બાળકોને શરૂઆતમાં શરદી, ખાંસી અને તાવ આવ્યો હતો, ત્યારબાદ તેમની કિડનીને અસર થઈ હતી, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી। જી હા મિત્રો, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડોક્ટર નરેશ ગુણાકરે જણાવ્યું હતું કે કિડની ફેલ્યોરના કારણની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમોને બોલાવવામાં આવી છે અને તેમને નમૂના એકત્રિત કર્યા છે અને તેમની પરીક્ષણ માટે મોકલ્યા છે। રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।